દર વર્ષે સંતાનોને જ્યારે આવું એક માતા પિતાની પાસે ભજન કરવાનું હુજે છે ને એ જ મોટી કમાણી છે. ઘણાને કરવું છે, થતું નથી. પૈસા દુનિયામાં બાપુ છે ને બધાની પાસે છે, ક્યાં વાપરવા એ ખબર નથી પડતી. એટલે તો કાગ બાપુને લખવું પડે, મીઠે પર ભરેલા માનવી જેથી જગ છોડીને જાય કાગા એની કાણ્યો ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને બાપુ હૃદયમાં એક હબાકો આવે. એવો જ એક આત્મો બાપુ 5-8 વર્ષ થઈ ગયા પણ છતાંય હજી આપણને આમ યાદી તાજી થાય. એનું નામ જીવા કહેવાય. હું તો એમ કહું મળ્યા પછી જો ગામમાંથી 5 જણા હરખી રીતે રોવે ને તેને જીવાય ન કહેવાય. આપણે મળ્યા પછી જો ગામ આખું લાપસી રાંધે એ બલ્લા છે એને જીવા કહેવાય. જો કે માણસનું જીવન જ આવ બાપુ ફળાઈ ગયા જેવું થઈ ગયું. નકર એક આપણે શેરીમાં કૂતરું મરી જાય ને કૂતરું તોય આપણા ઘરે ટાઈમ કહેતા હતા ઘરે સારું કૂતરું એક જાનવર જેવું જાનવર મરી ગયું કે આપણી બજારનું કેટલું ધ્યાન રાખતું. એક કૂતરાની આટલી કિંમત હતી, એના સંસ્કૃતિ ખતમ કરી નાખી. એક હારે 50 હો નો કુકડો બોલી જાય કે આવું તો હાલ્યા જ કરે. બોલો કોઈને હવાકો જ નથી આવતો. અરે જીવન છે ને અમૂલ્ય મળ્યું છે મારા રામ. 5 તત્વનો દેહ છે, મહાપુરુષો કહે છે. ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. જો મીરાની વાણી એવું કહે છે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. વાણી પુરાવો આપે. ભજન છે ને ભજન 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન કોઈ નાની એવી વાત ન માનતા. આ તો તમને ન સમજાય તો મુબારક, આપણે કોઈને સમજાવવા નથી. બાકી 92 લાખ માળવો બાપુ ભરતરી મૂકી દે, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ બાપુ રાજ મૂકી દે અને બાવા બની જાય. હજી આપણને નક્કી જ નથી થયું. એની હાથ પેટીઓ ખાય તો ન ખૂટે બાપુ, એને નક્કી થઈ ગયું. આપણને નક્કી જ નથી થતું. પણ હરી ભજવું હક બોલવું દોનો માતા અવલ. આવા નરને આઠે પોર કોઈ દી ઉતરે નહીં અમલ. આ દુનિયા છે ને હાથીની અંબાડીએ ચડાવે ને ગધાડે બિહારે. દુનિયાના કોઈ ભરોવા નથી રહ્યા. એ ગોપીચંદ ને ભરતરી બે દીક્ષા લીધી અને પછી બે નીકળી ગયા શમશાનમાં. બે હુતા હતા શમશાનમાં. પાણાના ઓશિકા કરી અને ગોપીચંદ ને ભરતરી બે શમશાનમાં હુતા છે. ત્યાંથી 2002 નું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું ઈ કે આવલા ગોપીચંદ ને ભરતરી કે આવડા. ઓલી બેન કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. પછી ભરતરીએ ગોપીચંદ ને કીધું કે આ પાણાના ઓશિકા એ દુનિયા નથી ગમતો. 92 લાખ માળવો મૂકો, પાણા શું બતોડા ભરવા. દુનિયા પાણાએ મુકાવી દે એ દુનિયા છે. આ જગતના કોઈ ભરોસા નથી. અમને અત્યારે અમને કેમ બોલાવે અરે દરબાર તમારી વાત નતા પણ આવી તારે તે જાવ આડું જો વાહન લાવ્યા ઠીક નગર અમને એમ થાય અમારે જાવું ઊંચા. પ્રોગ્રામ પૂરો થાય પછી કોઈ ભેગું જ નથી થતું. પ્રોગ્રામ માં આવીને તારે કે ઓલો કે હાલો બાબુ મારે યાન, ઓલો કે હાલો બાબુ મારે યાન, કે ચા પીવાનું ફલાનું ફોટો પાડવો છે, પૂછડું કરું ઢોકળું કરું. પ્રોગ્રામ પતે પછી તો અમારે ગોતવું પડે છે કે હવે આપણે રસ્તો જ જડતો ચીનપે જ જઈશું. અને આ દાંત કાઢવાની વાત નથી બાપુ. આ તો આજ તો ભગવાનની દયા માતાજીની કૃપા છે. બાકી આ ગાડીઓ નહોતી ને 8-8 કિલોમીટર પ્રોગ્રામ પૂરા કર્યા પછી હાલીને ગયા છીએ 8-8 કિલોમીટર 4 વાગે. 4 વાગે બાપુ કલાકારના દીકરા હાલીને જાય તો બાપુ કોકને એમ ન થાય કે મારા દીકરા કોકના ખિસ્સા કાતરી નીકળ્યા લાગે. સમય જીવવા જેવો આવ્યો છે બાપુ. જો જીવતા આવડે ને તો અત્યારે કાંઈ ઘટતું નથી. હળવા ભૂલ થઈ જાવ કાંઈ છે નહીં બાપુ. દુનિયામાં છે ને આપણી માથે વજન નાખ્યો નથી, વજન લઈને દુનિયા ફરે છે. એટલે તે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે પણ સમય વધારે થઈ ગયો અને આપણે પોરબંદર બાજુથી ભાઈ આવ્યા છે, એમને આપણે સાંભળવા છે. સોનલબેન એમને સાંભળવા એક લાવો છે. મારે જો કે મોડું બેહવું હતું પણ મને ધરાહાર બેહારી દીધું. મને હું હોય કલાકારો બાઈક હોય ને મને આમ થાય. મને એમ થાય કે આ ઝટ પૂરું થઈ જાય સારું, ઝટ પૂરું થઈ જાય સારું. મારે ગોટો વાળવો એટલે મને મોડેકથી બેહાર હોય ને તો પછી મારે લાંબો પલ્લો જોઈએ, પછી મને મજા આવે. ધરાહાર મને ધકાવીને પેલા બેહાર દે પછી આવડા બાઈકી હોય એટલે મને એમ થાય કે ઝટ મારે પૂરું કરવું જોઈએ. એટલે તમારી જેવી મોજ વિશે આપણે આનંદ કરજો કે રાજભરમાં ઘણી વાર મેં પ્રોગ્રામ કર્યા છે.
મારે રામ ટેકરી વાળા બાપુ અરે પહેલી વાર ભગુભાઈના ઘરે આવેલો, પછી તો બાપા સીતારામ એને ઘણી બધી 3, 4, 5 વાર આવી ગયો. ને આ પ્રોગ્રામનું તો 3, 4 મહિના પહેલા ભગુભાઈ મને લખાવી હતી, અને 2 દી પહેલા મને કે પ્રોગ્રામ કેન્સલ. 5 મહિના મોબાઈલ લખાવો છો ને ઠેઠ આવીને કહો છો કેન્સલ. અમારે બીજાની તારીખો આવી હોય એનું શું, તો વળી કુદરતી માતાજીની દયા થઈ બીજી દી કે ઓલો પ્રોગ્રામ ચાલુ છે, તો ઠીક. એટલે બાપુ તો કે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે. એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા.
માગે છે. નકરું આમાં માથું હલાવે મેળ નથી પડ્યું. મારી પાસે ઉતરવાની જરૂર છે.